દાહોદમાં પથ્થરમારો વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દરમિયાન રેલીમાં પથ્થરમારા મામલો. પોલીસે કુલ 14 ઇસમો વિરુદ્ધ નામજોગ અને અન્ય 200 લોકોના ટોળાનો ઉલ્લેખિત ફરિયાદ નોંધી. પોલીસે 14માંથી 13 ઇસમોને ઝડપી પાડ્યા. પકડાયેલ 13 ઇસમો પૈકી 10 ઇસમો આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ. આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા ડીજે સાથે રેલી લવાતા ગઈકાલે મામલો ગરમાયો. વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ગઈકાલે આમ આદમી પાર્ટી દ્વારા પરમિશન વગર રેલી યોજીને રસ્તા રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો. મામલો ગરમાયા બાદ પથ્થરમારો કરાતા પોલીસ દ્વારા બળ પ્રયોગ કરવામાં આવ્યો. પોલીસે સીસીટીવી સર્વેલન્સ કેમેરા દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. તપાસ અંતે પોલીસે 13 ઇસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. ગઈકાલે 9 ઓગસ્ટના દિવસે બપોર પછીના સમયે મોવાલે ક્રોસિંગ રોડ ઉપર એક પથ્થરમારા વગેરેની ઘટના ઘટી હતી. જે ઘટનાની હકીકત મુજબ આમ આદમી પાર્ટીના અમુક હોદ્દેદારો અને કાર્યકરોએ વી સપોર્ટ ચૈત્ર વસાવાના બેનર સાથે ઉશ્કેરાટ ફેલાવી, રસ્તો રોકી, એમ્બ્યુલન્સ, સરકારી બસો વગેરેને રોકી, પોલીસ સાથે ઝપાઝપી કરી, ધક્કામુક્કી કરી, પોલીસ પર પથ્થરમારો કર્યો હતો અને પોલીસ દ્વારા જરૂરી બળપ્રયોગ કરી તેમને વિખેરવામાં આવ્યા હતા. આ ઘટનાને દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. જે એફઆઈઆરની અંદર ગેરકાયદેસર મંડળી, ગંભીર ઈજા, ફરજમાં રૂકાવટ, સરકારી જે બસો અને એમ્બ્યુલન્સ છે એમને ગેરવિરોધ વગેરે કલમો લગાડવામાં આવી છે. અને એફઆઈઆરની અંદર 14 જેટલા લોકોના નામજોગ અને 200 જેટલા અજાણ્યા માણસોના ટોળા સામે ફરિયાદ દાખલ થઈ છે. જે 14 લોકો પૈકી 13 લોકોને પોલીસ દ્વારા અરેસ્ટ કરી લેવામાં આવેલા છે. જે 13 લોકોના નામ જોવા જઈએ તો કૃષ્ણા ચારેલ કે જે આમ આદમી પાર્ટી મીડિયા સેલના રાજ્યના ઉપપ્રમુખ છે. આ ઉપરાંત દેવેન્દ્ર મેડા, અજય કષ્ટાચાર્ય નગરાળા, મહેન્દ્ર રમેશ માવી નગરાળા, ધીરજ ગોર્ધન હઠીલા, અનિલ તારસિંગ, મહેશ જવસિંગ પલાસ, જીગર રમસુ નીનામા, કમલેશ કડુ વળવી અને આશીષ ડામોર. આશીષ ડામોર છે 2026 ગડોઈ તાલુકા પંચાયત સીટ ઉપરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડેલા છે. આ 10 લોકો ઉપરાંત અને અન્ય લોકો છે તેમના કાર્યકર્તાઓ છે. આ 10 લોકો આમ આદમી પાર્ટી સિવાય વિકાસ ભરત બિલવાળ, શંકર પરમાર અને સતીશ બબેરિયા છે. ટોટલ 13 લોકોને પોલીસ દ્વારા અરેસ્ટ કરી લેવામાં આવેલા છે. આ 13 લોકો પૈકી 3 લોકોનો અગાઉ પણ ગુનો ઇતિહાસ ધરાવે છે. જે પૈકી નિર્મલ ચારેલ, દેવેન્દ્ર મેડા અને મહેન્દ્ર માવી, આ 3 લોકો વિરુદ્ધમાં અલગ અલગ જગ્યાએ પ્રોહિબિશનના અને મારામારી લગતના ગુનાઓ નોંધાયેલા છે. એક્સટોર્શનના પણ ગુનાઓ નોંધાયેલા છે. દાહોદ પોલીસ વતી હું મેસેજ આપવા માગીશ કે સમગ્ર ઘટનાની સીસીટીવી ફૂટેજ, વિડીયોગ્રાફી, બોડી ઓન કેમેરા વગેરેમાં કેપ્ચર કરવામાં આવેલી છે. અને આ તમામ લોકો જે અરેસ્ટ કર્યા છે તેઓના વિરુદ્ધમાં પૂરતા પુરાવા, બસને રોકવી, સરકારી બસને રોકી તીર ચલાવવા, અન્ય અડચણ ઊભી કરવી, રસ્તા બ્લોક કરવા, પથ્થરમારો કરવા, એ તમામ ઘટના જે કેમેરામાં કેદ થઈ છે એ પૂરતા પુરાવાના આધારે આ તમામ લોકોને અરેસ્ટ કરવામાં આવેલા છે. આ સિવાય પણ દાહોદ પોલીસ દ્વારા ગઈકાલે ઘટના સ્થળેથી લગભગ 20 જેટલા લોકોને ડિટેન કરવામાં આવેલા હતા. એ 20 લોકોને પુરાવા આધારે વેરીફાઈ કરવામાં આવ્યા છે અને એમનો પ્રથમ દ્રષ્ટિએ ગુનામાં કોઈ રોલ ના જણાતા તેઓ લોકોને ડિટેન કરીને મુક્ત કરવામાં આવેલા હતા. આમ દાહોદ પોલીસે કોઈપણ પ્રકારના જેનો રોલ નહીં હોય, નિર્દોષ વ્યક્તિ છે, એક પણ વ્યક્તિને હેરાન નહીં થાય એની પૂરતી તકેદારી રાખવામાં આવશે. પણ જે લોકોનો રોલ છે ગુનામાં, જે પથ્થરમારો કરવામાં, પોલીસ પર એસોલ્ટ કરવામાં જેનો રોલ છે કે અડચણમાં રોલ છે, એ કોઈપણ વ્યક્તિને છોડવામાં નહીં આવે. સર, આ પથ્થરમારાની ઘટનામાં કેટલા લોકો આ પથ્થરમારાની ઘટના હતી એમાં એક પીએસઆઈને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી છે. આ ઉપરાંત 2 મહિલા અને 1 પુરુષ, 4 જેટલા લોકોને ઇન્જરીઓ પહોંચી છે. આ ઉપરાંત પણ અન્ય પોલીસ કર્મચારીઓ નાની મોટી ઇજાઓ પહોંચી હતી અને હાલમાં જે છે એ સારવાર હેઠળ તથા ડિસ્ચાર્જ થયેલા છે અમુક લોકો.